નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજ વિજ્ઞાનમાં ધોરણ 8 સત્ર 2 એકમ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ ભાગ 4 માં રામકૃષ્ણ પરમહંસ વિશે વાત કરશું. સૌથી પહેલા આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ બોક્સમાં જો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાત કરીએ પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિમાં રામકૃષ્ણ પરમહંસ. 3-4 મુદ્દા વિશે વાત કરીએ. સૌથી પહેલો મુદ્દો છે સંત અને સુધારક. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. બીજો મુદ્દો જન્મ. તો રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. ત્રીજો મુદ્દો બાળપણ છે. તો રામકૃષ્ણ પરમહંસ બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. તેમણે કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. પછીના મુદ્દાની વાત કરીએ. ઘણા લોકોને એમણે માર્ગદર્શન આપ્યું છે. રામકૃષ્ણ પરમહંસે ઈશ્વરને વિવિધ સ્વરૂપમાં પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ. આજે એટલું લખ્યું છે. થેન્ક યુ.